આપણે દરરોજ ફોનમાં બસ એક ટચ પર દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી જઈએ છે, ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આની પાછળ એક સદીઓ જૂનો પડકાર છુપાયેલો છે? એ પડકાર છે એક ગોળ, વિશાળ પૃથ્વીને એક સપાટ કાગળ પર આંખે આંખે ઉતારવાનો. ચલો, આજે નકશાની આ જાદુઈ દુનિયામાં ડૂબકી મારીએ અને તેની ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, આપણી પૃથ્વીને સમજવા માટે આપણી પાસે મુખ્યત્વે બે સાધનો છે. એક છે પૃથ્વીનો ગોળો, જે આપણી ધરતીનું એકદમ સચોટ 3D મોડેલ છે. આખી દુનિયાને એકસાથે જોવી હોય તો એનાથી ખરાબ કંઈ નથી. પણ જો કોઈને ફક્ત પોતાના દેશ, રાજ્ય કે શહેરની ગલીઓ વિશે જાણવું હોય તો બસ ત્યાં જ નકશો કામ આવે છે. એમ સમજો કે પૃથ્વીનો ગોળો આખી ફિલ્મ જોવા જેવો છે, જ્યારે નકશો એ ફિલ્મનો કોઈ એક ખાસ સીન ઝૂમ કરીને જોવા જેવો. તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે નકશાના મુખ્ય પ્રકારોને સમજીશું. પછી તેને વાંચવા માટેની 3 જાદુઈ ચાવીઓ વિશે જાણીશું. એના પ્રતીકોની ગુપ્ત ભાષાને ઉકેલીશું અને આ બધું જ્ઞાન આપણા ભારતના નકશા પર લાગુ કરીશું. અને અંતે આપણે જોઈશું કે આ રેખાઓ અને રંગો પણ કેવી અદ્ભુત વાર્તા કહે છે. કોઈ પણ નકશાને હાથમાં લો તો પહેલો સવાલ એ થવો જોઈએ કે આ નકશો આખરે બતાવવા શું માંગે છે? એક કુદરતે બનાવેલી દુનિયા બતાવે છે કે પછી એના પર માણસે બનાવેલી દુનિયા? આ એક સવાલના જવાબ પરથી જ નકશાના 2 મુખ્ય પ્રકાર પડે છે. એક છે પ્રાકૃતિક નકશા. આ નકશા પૃથ્વીની ભૌગોલિક વાર્તા કહે છે. ક્યાં ઊંચા પર્વતો છે, ક્યાં નદીઓ વહે છે, ક્યાં વિશાળ રણ ફેલાયેલું છે અને ક્યાં ગાઢ જંગલો. અને બીજી બાજુ છે સાંસ્કૃતિક નકશા. આ નકશા માણસની પ્રવૃત્તિઓની વાર્તા કહે છે. દેશોની સરહદો, શહેરોનું સ્થાન, રસ્તાઓ, રેલવે લાઇનો, આ બધું માણસે પૃથ્વી પર જે કંઈ બનાવ્યું છે તેની નિશાની છે. સારું, તો નકશાના પ્રકારો તો સમજી ગયા. હવે સવાલ એ છે કે એને વાંચવો કેવી રીતે? કોઈ પણ નકશાને સમજવા માટે ભલે તે ગમે તેટલો જટિલ કેમ ન હોય, ફક્ત 3 ચાવીઓની જ જરૂર પડે છે. જી હા, ફક્ત 3. અને વિશ્વાસ કરો, એકવાર આ 3 ચાવીઓ હાથમાં આવી ગઈ ને, પછી દુનિયાનો કોઈ પણ નકશો એક ખુલ્લી કિતાબ જેવો લાગશે. તો આ 3 જાદુઈ ચાવીઓ છે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. આને નકશાના 3 મુખ્ય સ્તંભ પણ કહી શકાય. ચાલો, એક પછી એક દરેક ચાવીને બરાબર સમજીએ. પહેલી અને સૌથી અગત્યની ચાવી છે દિશા. કોઈ પણ સારો નકશો ઉઠાવીને જોશો તો એના ખૂણામાં એક તીર દેખાશે, જેના પર મોટે ભાગે N લખેલું હશે. આ N એટલે કે નોર્થ, એટલે કે ઉત્તર દિશા. બસ આટલું જાણી લીધું એટલે બાકીનું કામ આસાન. જો ઉત્તર ઉપરની તરફ હોય તો નીચે દક્ષિણ, જમણી બાજુએ પૂર્વ અને ડાબી બાજુએ પશ્ચિમ. આ દિશા સૂચક વિના નકશો તો બસ રંગીન કાગળનો ટુકડો જ રહી જાય. અહીં જુઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ તો થઈ મુખ્ય 4 દિશાઓ. પણ દુનિયા ફક્ત આ 4 દિશાઓમાં નથી ચાલતી. એમની વચ્ચે પણ દિશાઓ છે. જેમ કે ઉત્તર અને પૂર્વની વચ્ચે આવે ઈશાન, દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ, અને એ જ રીતે બાકીની 2. આ 8 દિશાઓનું ચક્ર આપણને નકશા પર કોઈ પણ જગ્યાને એકદમ ચોકસાઈથી શોધવામાં મદદ કરે છે. આપણી બીજી ચાવી છે પ્રમાણમાપ. હવે આ તો એકદમ જાદુઈ વસ્તુ છે. હજારો કિલોમીટરના દેશને કાગળ પર કેવી રીતે દોરી શકાય? પ્રમાણમાપની મદદથી. નકશા પર ક્યાંક લખેલું હશે 1 સેમી બરાબર 100 કિમી. આનો સીધો અર્થ એ છે કે નકશા પર માપપટ્ટીથી માપેલી 1 સેન્ટીમીટરની લાઇન વાસ્તવમાં જમીન પર 100 કિલોમીટર જેટલી લાંબી છે. બસ આ જ ગુણોત્તર છે જે આખી દુનિયાને આપણા હાથમાં લાવી દે છે. અને હવે ત્રીજી અને સૌથી મજેદાર ચાવી, રૂઢ સંજ્ઞાઓ. આને નકશાની પોતાની ગુપ્ત ભાષા કહી શકાય. હવે વિચારો, નકશા પર દરેક પર્વત, નદી, રેલવે લાઇન કે પોસ્ટ ઓફિસનું નામ લખવા જઈએ તો શું થાય? આખી ખીચડી થઈ જાય. એટલે જ આ બધી વસ્તુઓ બતાવવા માટે ખાસ ચિહ્નો, રંગો અને રેખાઓનો ઉપયોગ થાય છે. આ જ છે નકશાની ભાષા. ચાલો, આ ભાષાને થોડી વધુ નજીકથી જોઈએ, કારણ કે આ પ્રતીકો જ છે જે નકશામાં જીવ પૂરે છે અને ખૂબ જ ઓછી જગ્યામાં ઘણી બધી માહિતી આપણા સુધી પહોંચાડે છે. ચાલો, થોડા ઉદાહરણો જોઈએ. આ વાંકી ચૂકી વાદળી રેખા દેખાય છે? એ નદીનું ચિહ્ન છે. અને આ પીઓ એ પોસ્ટ ઓફિસનું ટૂંકું નામ છે. આ જાડી તૂટક રેખા આંતરરાષ્ટ્રીય સરહદ બતાવે છે. આ બધા ચિહ્નો લગભગ આખી દુનિયામાં એકસરખા હોય છે,
જેથી કોઈ પણ તેને સરળતાથી સમજી શકે. અને વાત ખાલી ચિહ્નો પર નથી અટકતી. રંગો પણ ઘણું બધું કહી જાય છે. સામાન્ય રીતે વાદળી રંગ હંમેશા પાણી બતાવે છે. પછી તે સમુદ્ર હોય, તળાવ હોય કે નદી. કથ્થઈ રંગ પર્વતો અને ઉચ્ચ પ્રદેશો માટે વપરાય છે. લીલો રંગ જંગલો અને મેદાનો સૂચવે છે. અને લાલ રંગ મોટા ભાગે રસ્તાઓ બતાવવા માટે હોય છે. મતલબ કે રંગો જોતા જ એ વિસ્તાર કેવો હશે એનો એક અંદાજ આવી જાય. ચાલો હવે આપણે નકશાના જાસૂસ બનવા માટે લગભગ તૈયાર છીએ. આપણી પાસે દિશા, પ્રમાણમાપ અને સંજ્ઞાઓ ત્રણેય ચાવીઓ છે. તો કેમ નહીં એનો ઉપયોગ આપણા પોતાના દેશ ભારતના નકશાને વાંચવા માટે કરીએ? આ જે આપણી સામે છે એ છે ભારતનો રાજકીય નકશો. આને સાંસ્કૃતિક નકશો કહીશું, કારણ કે તે માણસે બનાવેલી રાજ્યોની સરહદો દર્શાવે છે. હવે ચાલો આપણી ત્રણેય ચાવીઓનો ઉપયોગ કરીને આ નકશામાં છુપાયેલી માહિતીને બહાર કાઢીએ. સૌ પ્રથમ દિશા. જો આપણે આખી પૃથ્વીના ગોળા પર ભારતને શોધીએ તો તે વિષુવવૃત્તની ઉત્તરમાં અને ગ્રીનવિચ રેખાની પૂર્વમાં આવેલું છે. એટલે કે આપણો દેશ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં સ્થિત છે. આ થયું ભારતનું વૈશ્વિક સરનામું. પણ આ તો થયું મોટું સરનામું. હવે એલું એકદમ ચોક્કસ પિનકોડવાળું લોકેશન જોઈએ તો એના માટે અક્ષાંશ અને રેખાંશની જાળી કામ આવે છે. ભારત 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તરથી લઈને 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ સુધી અને 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વથી લઈને 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ સુધી ફેલાયેલો છે. આ આંકડા તેનું પિન પોઈન્ટ લોકેશન છે. હવે યાદ કરો આપણી ત્રીજી ચાવી, રંગો અને સંજ્ઞાઓ. નકશા પર ભારતની ત્રણેય બાજુ જે વાદળી રંગ દેખાય છે તે શું સૂચવે છે? એકદમ સાચું, પાણી. પશ્ચિમમાં અરબી સમુદ્ર છે, પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણમાં વિશાળ હિન્દ મહાસાગર. જુઓ, રંગોની ભાષા સમજવાથી કેટલી સરળતાથી માહિતી મળી ગઈ. તો અત્યાર સુધી આપણે જે શીખ્યા એનાથી એટલું તો સ્પષ્ટ છે કે નકશો માત્ર રસ્તા બતાવતું એક સાધન નથી. દરેક નકશો પોતાનામાં એક ઇતિહાસ, એક ભૂગોળ અને એક સંસ્કૃતિને સંગ્રહીને બેઠો છે. એટલે જ નકશાની એકદમ સરળ વ્યાખ્યા કંઈક આવી છે. નકશો એ વાસ્તવિકતાનું એક લઘુચિત્ર છે, જે આપણી જટિલ દુનિયાને સમજવામાં સરળ બનાવે છે. એ એક સેતુ છે, જે આપણને એવા સ્થળો સાથે જોડે છે જ્યાં આપણે કદાચ ક્યારે ન પણ જઈ શકીએ. અને એક રસપ્રદ વાત ખબર છે? અંગ્રેજી શબ્દ મેપ લેટિન શબ્દ માપામુંડી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. આ યાદ અપાવે છે કે સદીઓથી નકશા આપણા વિશ્વને જાણવા અને જીતવા માટેના કેટલા મહત્વપૂર્ણ પોર્ટેબલ સાધનો રહ્યા છે. તો સાર એ છે કે દરેક નકશો એક વાર્તાકાર છે. તે એક સ્થળની, ત્યાંના લોકોની અને સમય સાથે આવેલા બદલાવની વાર્તા કહે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ પોતાના ગામ કે શહેરનો નકશો જુએ ત્યારે માત્ર રસ્તાઓ અને ઇમારતો જ નહીં, પણ એ લેખાઓ, રંગો અને પ્રતીકોમાં છુપાયેલી વાર્તાને વાંચવાનો પ્રયાસ કરજો.